તો આપણે આગળ જોયા કે અલગ અલગ પ્રકારના સ્ટોલ અલગ અલગ બહુ ઓછી પ્રાઇસમાં અને વિદ્યાર્થીઓને અહીંયા તૈયાર કરેલી જે પ્રાઇસ છે એની વાત કરું તો સૌથી પહેલા હું અહીંયા વાત કરું તો અહીંયા જે અલગ ડિશ બની છે એને હું જાણવા માંગુ તમે કયા ડિપાર્ટમેન્ટમાંથી છો અને શું તમે બનાવ્યું છો ત્યાંનું પ્રખ્યાત? અમે શિક્ષણ વિદ્યા શાખા તરફથી છીએ. અમે ડાંગની પ્રખ્યાત ધાન્ય નાગલી નામે રોટલા અને મિક્સ સબ્જીનું શાક બનાવ્યું છે. એમની જોડે સલાડ છે. તો તમે અહીં જોયું છે કે ગુજરાતમાં ડાંગીના સૌથી ડાંગી જે વિસ્તાર છે ત્યાંના રોટલા બહુ જ ન્યુટ્રિશન બેઝડ હોય છે. અત્યારના જોવામાં છે ને હાઈ શુગર અને બીપીની જેને સમસ્યા હોય એ ડાંગીના જે રોટલા છે ને ખૂબ ટ્રાય કરે છે. હવે આપણે આગળ જોઈશું કે શું અહીંયા સ્ટોલમાં બનાવેલું છે. તમે મને કહેશો કયા ડિપાર્ટમેન્ટમાંથી છો અને શું બનાવ્યું છે? અમે શિક્ષણ વિદ્યા શાખામાંથી છીએ અને છે ને અમે સ્લાઇસ બનાવીએ છીએ. ઓલમોસ્ટ બધી સ્લાઇસ છે. જામ સ્લાઇસ, બટર સ્લાઇસ, સેવસિંગ સ્લાઇસ, ચોકલેટ સ્લાઇસ, ચીઝી સ્લાઇસ. ઓકે, આની પ્રાઇસ શું કહેશો તમે? શું પ્રાઇસ તો છે જામ સ્લાઇસ ની 10 રૂપીસ છે અને બટર સ્લાઇસ ની 15, સેવસિંગ ની 25 છે અને ચોકલેટ સ્લાઇસ ની 30 અને ચીઝી સ્લાઇસ ની છે ને 35 છે. ઓકે, તો તમે અહીંયા જોયું છે કે જે આપણે ગુજરાત વિદ્યાપીઠના જે સ્ટુડન્ટ છે એમની જ આ બનાવેલી અલગ અલગ વસ્તુઓ છે અને કેટલી અફોર્ડેબલ પ્રાઇસમાં અને કેટલી ડિલિશિયસ ફોર્મમાં આપણે એને બનાવેલી છે. હવે આપણે અહીંયા જોઈશું આગળ કે અમને શું બનાવ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે બાજરાનો રોટલો અને મિક્સ શાક. તો જોઈ તમે કયા ડિપાર્ટમેન્ટમાંથી છો, શું પ્રાઇસ છે આની અને શું વસ્તુ તમે બનાવ્યું છે? અમે બાજરાનો રોટલો અને મિક્સ સબ્જી બનાવીએ છીએ. શિક્ષણ વિદ્યા શાખામાંથી છીએ અમે. આની પ્રાઇસ શું છે? 30 રૂપિયાનું છે બાજરાનો રોટલો અને મિક્સ સબ્જી અને છાશ સાથે 40 રૂપિયા. આ બાજરાનો રોટલો છે, આ મિક્સ સબ્જી છે અને આ સલાડ. તો અહીંયા તમે જોયું છે કે જે સાત્વિક ભોજન કહેવામાં આવે છે જેને બાજરાનો રોટલો ખૂબ જ ન્યુટ્રિશન બેઝડ જે ખોરાક કહેવાય છે અહીંયા બનાવવામાં આવેલું છે તમે અને એની પ્રાઇસ પણ ઘણી અફોર્ડેબલ છે. હવે આપણે આગળ જોઈશું કે એમને શું બનાવ. તો આપણે અહીં જોયું કે ઘણા બધા અલગ અલગ પ્રકારની પ્રદેશોની વાનગીઓ તમને જોવા મળે છે કસ્તુરબા મેળામાં. તો આજે જ એવા એક બીજા સ્ટોલ ઉપર આપણે અહીંયા આવી ચૂક્યા છે જે કિશનભાઈની પાણીપુરી એવું આનું નામ છે. તો અહીંયા પર તમે જોઈ શકો છો કે પાણીપુરી ગુજરાતમાં સૌથી વધારે ખવાતી એક વન ઓફ ધી બેસ્ટ ડિશિસ છે પાણીપુરી. બહુ ડિલિશિયસ હોય છે. તમે કયા ડિપાર્ટમેન્ટમાંથી આવો છો? પાણીપુરીની પ્રાઇસ શું છે એ કહેશો? અમે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી ફર્સ્ટ યરના સ્ટુડન્ટ છે અને અમારે 2 ડિશો રાખેલી છે. એમાંથી એક પાણીપુરી અને એક બાસ્કેટપુરી છે અને પાણીપુરીનું પ્રાઇસ અમે 20 રૂપિયા રાખ્યું છે અને 7 પીસ આવે એમાં અને બાસ્કેટપુરીનું 30, 4 પીસ એમાં આવે છે. ઓકે, તમે પાણીપુરી તો નામ સાંભળ્યું હશે પણ અહીંયા એક નવો કોન્સેપ્ટ છે બાસ્કેટપુરી. તો આપણે જોઈશું કે બાસ્કેટપુરી કેવી છે, કઈ રીતે બને છે બાસ્કેટપુરી એટલે પાણીપુરીથી કઈ રીતે અલગ? એમાં બાસ્કેટ છે પૂરી આવશે, એમાં દહીં, ડુંગળી, ટમેટા ને બધું આવશે, સેવ ને એ આવશે અને પૂરી એની અલગ હશે પાણીપુરી કરતા. ઓકે, જો અહીંયા માઇક્રોબાયોલોજીના જે સ્ટુડન્ટ છે એમનો એક અલગ કોન્સેપ્ટ એક ઇનોવેશન સાથે બાસ્કેટપુરી જે અત્યારે માર્કેટમાં બહુ ખૂબ જ ઓછી જોવા મળે છે તો આપણે એને ટેસ્ટ કરીશું અહીંયા. તો આપણે અહીંયા બાસ્કેટપુરી તમે જોઈ શકો છો કે અલગ ઇનોવેશન સાથે જે માઇક્રોબાયોલોજીના જે સ્ટુડન્ટ છે ગુજરાત વિદ્યાપીઠના. તો આપણે બાસ્કેટપુરી જે અલગ અલગ જો અહીંયા તમે ચટણી છે, દહીં છે, સેવ છે તો એને આપણે ટેસ્ટ કરશું કે કેવો અલગ ટેસ્ટ છે બાકી પાણીપુરી કરતા. તો ચલો જોઈએ. કોન્સેપ્ટ છે સાથે मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. મસ્ત ટેસ્ટ સાથે માઇક્રોબાયોલોજીના જે સ્ટુડન્ટ છે એને એક અલગ ઇનોવેશન સાથે અહીંયા બનાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કેવી અલગ જે આપણા જે માઇક્રોબાયોલોજીના જે સ્ટુડન્ટ છે એમને જ બનાવેલી આ વાનગી છે. તમે જરૂર ઇટ્સ વેરી ડિલિશિયસ. I never tasted such a delicious dish. Oh my God! Wow! તો તમારો સ્ટોલ નંબર 9 પર અમે આવ્યા છીએ અને બાસ્કેટ ચાટ પાણીપુરી ખૂબ જ સરસ અને એકદમ નવીનતાપૂર્વક બનાવી છે. એકદમ ટેસ્ટી છે
ઇનોવેશન સાથે બનાવી છે અને ખૂબ સરસ બનાવ્યું છે. તો આપ સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા જેમને બાસ્કેટ પૂરી અને પાણીપુરીનો જે ટેસ્ટ કર્યો એમનો અભિપ્રાય લઈ કે કેવો એમનો ટેસ્ટ રહ્યો. તો અહીંયા જે સર છે આપણા શિક્ષણ વિદ્યા શાખા એ કહેશે કે બાસ્કેટ પૂરી શું છે અને કઈ રીતે એમને ટેસ્ટ લાગ્યો અલગ રીતે. સર પાણીપુરી ત્રીજી વાર ખાવા આવ્યો છું, એના પરથી તમે વિચારી શકો છો કે પાણીપુરી કેવી હશે. બરાબર, બંને ફ્લેવર બહુ સારા છે. ઓકે, તો અહીંયા એમને કીધું કે પાણીપુરીનો અલગ 3 વાર એમને ટેસ્ટ કર્યો છે, તો અમે પણ એને ટેસ્ટ કરીશું અને તમે પણ એને જરૂર માણજો. તો એવા જ આપણે અહીંયા સરસ મજાના જે 6 નંબરના જે સ્ટોલ છે જે કસ્તુરબા મેડમ અહીંયા સ્થાયી છે, તો એમને સરસ મજાની એવી ઇનોવેશન સાથે ડિલિશિયસ ડિશ બનાવી છે જેનું નામ છે એક્ઝોસ્ટિક ફ્રેન્ક. તો આપણે એને જોઈશું અને એમને પૂછીશું કે તમે કયા ડિપાર્ટમેન્ટમાંથી છો અને કઈ રીતે અલગ છે બાકી બધું. અમે ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટના છે અને બહાર મળતી હશે ફ્રેન્કી, એની અંદર મેંદો યુઝ થાય છે અને અમે મેંદો યુઝ નથી કર્યો, એકદમ હેલ્ધી બનાવી છે કેમ કે અને એની ન્યુટ્રિશન વેલ્યુ સાથે અમે મૂક્યું છે આગળ મેનુમાં અને એકદમ ઓછા તેલમાં બને અને એકદમ ઓછા તેલ. બહાર જે તમે જોતા હશો કે ફ્રેન્કીની અંદર મેયોનીઝ પડતું હોય છે જે અનહેલ્ધી છે, પણ અમે અહીંયા ચીઝ સ્પ્રેડ યુઝ કરીએ છીએ જે એક વેમાં હેલ્ધી છે. તો એટલે પ્રોપર આમાં ન્યુટ્રિશન વેલ્યુ બી તમને જોવા મળશે કે કઈ રીતના આપણા સ્વાસ્થ્ય માટે સારું છે એમ. ઓકે, તો અહીંયા તમે જોયું કે કઈ રીતે ન્યુટ્રિશન બેઝ બહારની જે માર્કેટમાં હોય ત્યાં બહુ ઓછા ભાવ કે વધારે આના કરતાં પણ વધારે ભાવમાં ત્યાં મળતું હોય પણ એ હેલ્ધી નથી હોતું. તો અહીંયા એક સરસ મજાના ઇનોવેશન સાથે એક મસ્ત મજાના ફ્રેન્કી ડિશ છે, તો એને અમે ટ્રાય કરશું આજે.